વ્રજવિલાસ સોસાયટીમાં એક ઘરમાં ઘૂસીને હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે। રાજકોટના નવા ગામ વિસ્તારમાં સામાન્ય વરસાદી પાણીના ખાબોચિયામાંથી પાણી ઉડવા જેવી બાબતને લઈને બે પાડોશીઓ વચ્ચે ગંભીર માથાકૂટ સર્જાઈ। મહેન્દ્ર રાઠોડ નામના વ્યક્તિના વાહનથી ખાબોચિયાનું પાણી પાડોશી પ્રવીણભાઈ ડાભીના પર ઉડતા આ વિવાદ શરૂ થયો હતો। શાબ્દિક બોલાચાલી બાદ મામલો વધુ બિચકાયો અને પ્રવીણભાઈ અને તેમની સાથે કેટલાક લોકો ધોકા અને ગુપ્તી જેવા હથિયારો સાથે મહેન્દ્ર રાઠોડના ઘરે ઘૂસી ગયા હતા। આ માથાકૂટમાં પ્રવીણભાઈના પત્ની ગીતાબેન ઈજાગ્રસ્ત થયા હતા, જેમણે પોલીસ ફરિયાદ નોંધાવી છે। સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે। ગીતાબેન રાઠોડ મારા ઘરવાળા બારે ગયા હતા, ઈ બારેથી ઘરે આવતા હતા તો વરસાદ ઝીણો ઝીણો આવતો હતો, તે ઘરે આવતા હતા તો ઈ અમારા બાજુમાં જ રહે છે, ઈ બારે ઈ સાઈડમાંથી નીકળ્યા તો છાંટા ઉડ્યા થોડાક, તો છાંટા ઉડ્યા તો ઈ તરત જ બોલવા માંડ્યા, તને બહુ હવા છે, તું હવામાં ચાલેસ, એવું બધું ગેરવર્તન કરવા માંડ્યા। અને મને તો કાંઈ ખબર જ નથી, બપોરનો ટાઈમ હતો એટલે આ તો અવાજ આવ્યો એટલે હું બારે ગઈ। પછી હું મારા ઘરવાળાને અંદર લઈ આવી, મેં કહ્યું આપણે કાંઈ લપ કરવી નથી, શેરીમાં રહું સમજાવીને। તો અમે અંદર આવ્યા તો એ લોકોએ બપોરે ગુંડા બોલાયા, તો અમે બહાર નીકળ્યા નહીં, એટલે અમે કાંઈ સામો જવાબ આપ્યો નહીં એ લોકોને, એટલે બપોરે પતી ગયું। પછી સાંજે ફરીને એ લોકોએ ગુંડા બોલાયા, તો સાંજે અમે અંદર હતા, અમે બહાર નીકળ્યા જ નથી। છોકરો અમે 3 જણા છે, એ લોકો 100 જણા છે, એ લોકો ગુંડા બોલાવે, વારી ખરતે ગુંડા બોલાવે છે, મારવાની ધમકી આપે છે અમને એમ કહે છે તમે અહીંથી મકાન ખાલી કરીને વયા જાઓ, મકાનમાં આ રહેવું હોય ને આ શેરીમાં રહેવું હોય તો અમે કેવી ને એ પ્રમાણે રહેવું પડશે, અમારા કાયદા મુજબ છે ચાલવું પડશે તમારે, એવી બધી અમને ધમકી આપે છે। અમારી માંગ એટલી જ હતી કે જે આ સોસાયટીમાં જે આ પાર્કિંગમાં જે બધું ઓલું થાય છે એના માટે અમે કીધું પાર્કિંગની સુવિધા તમે જે બધું ઉલ્લેખ કર્યો છે એમને અમને વચન આપ્યા છે તો તમે પાર્કિંગનું કરી દો, સિક્યુરિટીનું કરી દો, કાંઈ પણ કરતા નથી। સોસાયટીનું નામે હજી હમણાં જ લખાયું છે, સોસાયટી નામ વગરની હતી। એ લોકોના માણસો તો બહુ હતા, 2-3 ગાડીઓ ભરીને આવ્યા હતા, આપણે તો બધાને ઓળખતા નથી, અમે ખાલી આ હિંમતભાઈ, પ્રવીણભાઈ, નાનજીભાઈ, એમનો છોકરો, એમના છોકરાનું નામ કાંક ખારું છે, મને યાદ નથી, એમનો છોકરો છે, એ બધા શેરીના એ લોકોના આ શેરીના છે ને એમને ઓળખીશ, બહારથી આ એમને હું ઓળખતી નથી। આ મને મારા છોકરાને લાફો માર્યો, સીધા અંદર ગયા એટલે મારા છોકરાએ દરવાજો ડેલી તો ખુલ્લી જ હતી, અમે હજી લઈને આવ્યા હતા, મારા ઘરવાળા તમે નાઈ લાવ અને જમી લેવી, આપણે જમવાનું બાકી હતું અમારે, એટલે ઈ લોકો સીધા અંદર ગરી ગયા। પેલા ભાઈ એક અંદર ગયા, એ લોખંડનો પાઇપ લઈને ગયા, બીજા ભાઈ આયા ઈ કાંક હાથમાં ફરસી લઈને ગયા, પછી પોતે હિંમતભાઈ રહ્યા ઈ ફરસી લઈને ગયા, પછી એમની પાસે બીજો કોઈક ભાઈ આવ્યો ઈ ગુપ્તી લઈને ગયા, એવી રીતે ઈ લોકો બધા હથિયાર લઈને અંદર ગયા। એટલે મારા છોકરાને મેં કીધું દરવાજો બંધ કરી નાખતો, મારા છોકરાને સીધો લાફો મારી દીધો, લાફો મારેલો હું આડી આવી તો મને હાથ ઉપર પાઇપ માર્યો, અને ઈ હિંમતભાઈ કરીને ગયા ને ઈ ગુપ્તી લઈને આમ અંદર ઓલું કરવા ગયા, એટલે અમે પછી આમ થોડાક છેટા આવી ગયા, બીજા 2-3 જણા અંદર ગરી અને બહાર જોઈ ગયા કેમેરા છે, એમ અંદર ગરી અને આ કેમેરાનું રિસીવર ની બધું તોડી નાખવાની કોશિશ કરી। પછી અમે દેકારો કરી રાડ્યું કરીને એટલે આજુબાજુ વાળા 2-3 જણા આવી અને એ લોકોને પછી બારે કાઢ્યા, પણ અમને પેલા વગાડી દીધું, જો મારા ઘરમાં નુકસાન કર્યું છે, દરવાજો તોડી નાખવાની કોશિશ કરી, બારે બધા ઝાડવાના કુંડિયા બધા તોડી નાખ્યા છે। માંગ એટલી છે, જો ઘરમાં ગરી જતા હોય અત્યારે આટલી સુવિધા છે, આટલું તો ઘરમાં કરીને આવો હુમલો કરતા હોય આ લોકો, તો આ લોકોને જરાય પણ ડર નથી, એમના કાયદાની ભાન થવી જોઈએ કે અત્યારે કેટલો કાયદો છે, અત્યારે સરકાર કેટલી આગળ વધી ગઈ છે, તો આ લોકોને કેમ એ ડર નથી ને આ લોકો ખુલ્લે આમ હથિયાર લઈને ઘરમાં કરીને લેડીઝ ઉપર હુમલો કરે છે।